સમાચારોમાં આગળ વાત કરીએ તો સૌથી મોટા સમાચાર એ ગોંડલથી સામે આવી રહ્યા છે, જ્યાં જયરાજસિંહ જાડેજાએ જેનો જવાબ આપ્યો એ જિગીસા પટેલનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે। જિગીસા પટેલના આ નિવેદન સામે જયરાજસિંહનો એ વળતો જવાબ છે। જિગીસા પટેલે સરપંચનું નામ લઈને આરોપ લગાવ્યો હતો। ગ્રાન્ટના પૈસા લઈ જાય છે તેવો આરોપ એ જયરાજસિંહ જાડેજા ઉપર લગાવ્યો હતો। આરોપ મામલે જયરાજસિંહનો સણસણતો જવાબ પણ સામે આવ્યો છે। ત્યારે આવો જિગીસા પટેલનું પણ નિવેદન સાંભળીએ કે જિગીસા પટેલે જયરાજસિંહ જાડેજા ઉપર એ શું આરોપો લગાવ્યા છે તેને લઈને હવે જયરાજસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો છે કે હું એ મારા ધર્મપત્ની જેવો ગોંડલના ધારાસભ્ય છે તેઓને રાજીનામું અપાવડાવી દઈશ, આવું પણ એ નિવેદન છે જયરાજસિંહ જાડેજાએ મોવૈયાની એક સભામાંથી આપી છે। પરંતુ કેમ જયરાજસિંહ જાડેજાને આ વળતો જવાબ આપવો પડ્યો છે, એ વળતો જવાબ આપવા પાછળનું કારણ જિગીસા પટેલનું એક નિવેદન છે કે આમ આદમી પાર્ટીની એક સભામાં જિગીસા પટેલે જયરાજસિંહ જાડેજા ઉપર આરોપ લગાવ્યો હતો અને સરપંચનું નામ લઈને આરોપ લગાવ્યો હતો કે ગ્રાન્ટના પૈસા છે, સરપંચો જે ગ્રાન્ટ ગામ માટે વાપરે છે તે ગ્રાન્ટના પૈસા છે તે એ જયરાજસિંહ જાડેજા કે તેમના દીકરા છે તે લઈ જાય છે, તેમનો ભાગ હોય છે, આવો આરોપ છે એ જિગીસા પટેલે લગાવ્યો હતો। ને આ જ આરોપ સામે એ જયરાજસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો, જે હમણાં જ આપણે થોડી વાર પહેલા સાંભળ્યો, પરંતુ જિગીસા પટેલનો નામ લીધા વગર જયરાજસિંહ જાડેજાએ જે જવાબ આપ્યો હતો, હવે જિગીસા પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે, એ આરોપો પણ સામે આવ્યા છે। આવો આપણે સાંભળીએ જિગીસા પટેલે જયરાજસિંહ ઉપર શું આરોપો લગાવ્યા હતા। અમે ગામમાં ગયા તો એક સરપંચ અમને માજી સરપંચ હતા એને એવું કીધું કે બેન જેવી ગ્રાન્ટ આવે ને મારા ખાતામાં એટલે તરત ફોન આવી જાય, 7 લાખની ગ્રાન્ટમાંથી 5 લાખ મારે એને દઈ દેવાના, 2 લાખમાં હું કામ કરવાનું, આવી પીડા સરપંચની। એટલે વેકરી ગામની અંદર અમે ફરતા ફરતા લોકોની વેદના સાંભળી અને એક રોડનો વિડીયો મેં બનાવ્યો, તમે દરેક જગ્યાએ જોયો હશે, સોશિયલ મીડિયામાં દરેક લોકોએ જોયો હશે। એ રોડનું કામ 2 દીમાં ચાલુ થઈ ગયું। કેટલા? 2 દીમાં। આ તાકાત છે આમ આદમી પાર્ટીની, આ તાકાત છે આમ જનતાની, તમારી મારી। અત્યાર સુધી એની સામે બોલવા વાળું કોઈ નહોતું, બધાને દાબમાં રાખતા હતા। અને અહીંયા તમારે જિલ્લા પંચાયતનો ઉમેદવાર ઉતાર્યો છે, ખબર છે ને એનો ઇતિહાસ? ખબર છે કે નથી? બાપ દાદા મર્ડર કરી કરીને દાદાગીરી કરી ગયા, હવે દીકરા ઉભા થયા છે, ગમે એને હાલતા ફડાકો મારી લે। જોયો ને વિડીયો હમણાં સુલતાનપુરથી? હાલતા ફડાકા મારીને પછી કે હાલો હવે સમાધાન, મારે આપણે ખાવાના, સમાધાન આપણે કરવાના, એવાને ટિકિટ દીધી છે અહીંયા। હવે તમારે વિચારવાનું છે, ફડાકા ખાવા, મર્ડર કરાવવા છે કે શું કરવું છે, વિચારવાનું તમારે છે। મહત્વપૂર્ણ સમાચારોમાં અત્યારે બસ આટલું જ। મને આપશો રજા, પડે પડની ખબરો માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।